કેમ છો મિત્રો? હું છું ધરેજિયારોના મારા વ્લોગમાં તમારું સ્વાગત છે અને મારા વાડીના વ્લોગ જોવા માટે પણ તમારો આભાર। આજે પણ આપણે આવી ગયા છીએ વાડીએ। આપણે જો અહીંયા નજુ આવ્યો હું હજુ જો આપણે પીપળના સાંજે બેઠા કરી ફોન ઘુમાડતો હતો તો મેં લે વિડીયો બનાવ્યો એટલે આપણે આવી ગયા છીએ વાડીએ। આપણી વાડી છે આવડી આ અડધામાં જીરું છે એ કેટલા દિવસથી આ વાડીનો વ્લોગ ન આવ્યો એટલે મેં કીધું બનાવી લેવી થોડોક વ્લોગ। તો ચાલો આપણે વિડીયો કન્ટિન્યુ કરીએ। તો આપણે જઈએ વાડીમાં। તો આવવાથી પહેલાં તો આપણે નીકળવું પડશે। તો આ બીજું જીરું છે અહીં તે અને આ લીલું છે જોતા જ આવું મળી ગયું। તો આમ અંદર જો સામે હેસપોપ જાય અત્યારે પાણી જાય છે કોકનામાંથી જો અહીંથી પાણી જાય આમ કંઈક જાય ખબર નહીં કાં જો અહીંયા પિચકાર હતો એટલે આપણે સાઈડમાંથી હાલવી નકામાં પલળશું। તો અહીંયા ગારો થઈ ગયો નકરો। તો આપણી આવી ગયા છીએ આપણે વાડીએ આપણે તો આપણી જારા અને આપણું જીરું મિત્રો જીરું જુઓ અહીંયા ત્યાં આવડું મોટું જીરું થઈ ગયું છે। જો આપણો લીમડો છે અને આ સાયો કેવો મસ્ત જોવો મિત્રો અને અહીંયા ગલુડિયા તો ચાઈ ગયા ન જવાય એવું જ નથી। આમ જોવો મિત્રો પાણી નકરું છે જો આ એની ઘરકોડી હતી ગલુડિયાની અને આપણો લીમડો અને ખીદડોની છે બે લીમડા ખીદડો જતો રહ્યો કાપી નાખ્યો અને અહીંયા હરકવો છે અને આ આપણી વાડી છે। તો અહીંયા જીરું મસ્ત દેખાય છે જો મિત્રો લીલું છમ જીરું અને આપણે હવે ઓલકોઈની સાઈડ આપણે ઘઉં જોવા જવું તો ચાલો જાવી અહીંયાથી નીકળવું પડશે મિત્રો। જીરું છે મસ્ત કાનું જો મિત્રો આ જીરું તમને આ થળીએથી આ થળિયું આ ના જુઓ આ જીરું જુઓ મિત્રો કેવડું મોટું છે જીરું। આપણે નીચે હવે જાવી તો વચ્ચે જઈને મળવી ત્યારે કે બન્યા રહેજો વિડીયોમાં લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરી નાખજો કે આપણું જીરું કેવું છે। હજુ આપણે ઓલી વાડીએ જવાનું છે તો આપણે જવી પહેલાં હેઠે આટો મારતા આવી પછી આપણે જવી ઓલકોર ઓલી વાડીએ તો બના રહેજો વિડીયોમાં ત્યાં લગી બાય બાય। આપણે વચ્ચે ઊભા ને આ જો આપણી વાડીનો વ્યૂ અને આપણા ઘઉં થઈ જાય કેડ હમણાં અને આપણી જાર અને સામે આપણો બોર છે અને આ આપણું ટીસી તો આપણે જાવી હવે ટીસી પાસે થાકી રહ્યો અહીંયા આવતા આવતા તો થાકી ગયો એ લીલું નથી ના તો આપણે અહીંયા ઓલું વાયુ છે આવડું આ જામફળી આપણું ટીસી આપણું આ કંઈક સેટિંગ છે તો આપણું અહીંયા દાંટો હતો અને તો હજુ આવું નવું પડ્યું છે અહીંયાથી ને પાઈ વાગે આડું મૂકું જો આવડું આ હજુ થયો નથી એવડો એ દાંટો હમો એટલે મને જારે બગડી ગઈ આ પાણી નકરું અહીંયા પાણી કોકનામાં મૂકવી તાર થાય અહીંયા કાઢવાનું હોય ત્યારે જાહેરમાં જાય જ તે જો આપણે અહીંયા ચાલુ કરવાનું લીલો બટન દબાવ્યું એટલે આપણે આ ઓટો અને આપણું આખું ટીસી તો હવે આપણે જવી ઉપર અને એટલે પણ હમણાં ઠોકા દાણા તાર એટલે ફટકા બે ગલો દેખાય એ આપણે જવા દેવી આપણે હવે જવી ઓલી વાડીએ આખામાં જીરું છે અહીંયા એ આઈન કરતાં કંઈક કેટલાક દી તમને ખબર પછી મોટું છે આઈન કરતાં એમાં હવે મહિનો નથી
નીકળવામાં મહિના પછી જીરું કાઢવાનું આવશે. એમાંય આપણો વિડીયો આવતો રહેશે તો જોવાનું ભૂલતા નહીં. આંકડા તો મારે જેવડા છે ને આઘું રહીને આવવું પડે. થાકી ગયો આપણે સાયા ઘડીક બેવું પડશે લીમડા છે અમે જાવી અને બેવી તો અહીંયા જઈને મળું. તો મિત્રો આપણે અહીંયા પહોંચી ગયા લીમડે. આપણે થોડોક આરામ પણ કરી લીધો છે. તો હવે જઈએ આપણે આમ અને આપણે જવાનું હજુ ઓલી વાડીએ તો નીકળવી રસ્તામાં મળવી ચાલે ગઈ બના રહેજો. તો આપણે હવે ઓલી વાડીએ જઈને મળવી રસ્તામાં ચાલે ગઈ. બાય બાય. તારીખે અહીંયા કેટલો ગદરો છે. હા હે આપણી વાડીનો કૂવો જો. હા બહુ પાણીથી નથી દેખાડે એવું નકર દેખાડે તો પેલા અહીંયા લગીને સારું હતું પણ અત્યારે આ બાવળા બહુ વધી ગયા છે. જો મિત્રો આ કૂવો છે અને આપણી વાડી. તો હવે આપણે જઈએ ઓલી વાડીએ તો એ વાડીએ જઈને દઉં મળવી ત્યાં લગીને બના રહેજો વિડીયોમાં. તો આપણે ત્યાં જઈને મળવી. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ ઓલી વાડીએ પહોંચી ગયા મિત્રો. આપણે હવે જાવી છીએ જીરામાં અને દેખાડવી તમને જીરું. પણ તમારે કોમેન્ટ કરવાની છે કે તમારા અનુભવથી, હું કંઈ નહીં કહું, તમારા અનુભવથી તમારે કહેવાનું છે કે આ જીરામાં હવે કેટલા દિવસ લાગશે નીકળવામાં. આ જીરામાં કેટલા દિવસ લાગશે તે ચાલો આપણે અંદર છે કરી પહેલાં. તો મિત્રો થોડુંક હવે હુકાવા લાગ્યું છે. તમને એકવાર જીરું બતાવી દો. જો મિત્રો આ આપણું જીરું. તમારે કહેવાનું હોય કમેન્ટમાં કે હવે આ જીરામાં હવે કેટલો સમય લાગશે અને સમય તો નહીં પણ કેટલાક દિવસ લાગશે નીકળવામાં. તો આપણે હવે પહેલાં નીચે જઈએ. નીચેનું પહેલાં મોટું લાગતું હતું ને જીરું, બાકી અત્યારે જાવી તો જોઈ કેવું છે જીરું નીચલું. નીચે બહુ સારું હતું જીરું, બાકી અત્યારે આને જેવડું દી લાગે, આને જેવડું જ લાગે તે જીરું. એટલે કમબેક આ કરે છે મિત્રો. તો આપણે લીમડા પાસે જાવી અને જોવી કે એ જીરું કેવડું છે એ દેખાડવું ઇનકાર. કારણ કે બહુ વેલ નાળી બહુ નથી એટલે ચોખ્ખું બતાવીશે જીરું. તો અહીંયા જઈને મળવી બના રહેજો વિડીયોમાં જીરું જોવા અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મિત્રો આપણે આવી જઈએ જો લીમડા પાયા ને આપણું આ જીરું જો મિત્રો. અને જલ્દી કમેન્ટ કરવા માંડો કે કેટલો સમય લાગશે આપણા જીરામાં. જો મિત્રો બધે જગ્યાએ એવું જીરું છે હો. તો આ જો આપણે હવે સાંઈ આવતી રહ્યા છીએ અને આ જીરું જુઓ મિત્રો. આપણો લીમડો છે અને જીરું હવે મિત્રો થઈ ગયું છે ફૂલડા જેવું. એક છોડવો જો ને ત્યાં મિત્રો એવું લાગે કે ફૂલડા ઉગાડી રાખું પણ હે આપણું જીરું. નીચે ન જોવા જવું, નીચે બગાડી નાખશે આખું ફિલિંગ. કમેન્ટ કરી નાખજો મિત્રો કે જીરું હવે કેટલા દિવસમાં નીકળી જશે. તો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. તો કેવો લાગ્યો મારો વ્લોગ? સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.